એક દિવસ, અને કાલે તો ઉપવાસ કરજો, જો ગમે તેમ કરીને ઉપવાસ કરજો. કોઈ હિસાબે ન જ થાય એને છૂટી, પણ થઈ જાય ઉપવાસ એને તો કરવાનો. પરમ દિવસે બપોર 12 વાગ્યા પછી જમવાનું પાછું, એ નક્કી વાત છે પાછી. હા, એ નક્કી. 1.5 દિવસ સુધી નહીં ખાવાનું. વાણિયા મહિના ઉપવાસ કરેલા તો મરી જતા નથી. લંડનમાં એક જણો 45 ઉપવાસ કર્યા. કેટલા? 45. તોય મર્યો નહીં, સમજાના, તોય જીવતો. લંડનમાં નદી છે, એટલે ક્રીનમાં પેટીની કાચની પેટી બનાવી અને ઉપર લટકાવી દીધું. ક્રીનમાં, નદી ઉપર, આમ નલીથી પાણી જાય. મેં ઉતો બસ પાણી પીવું પીવે, બાકી કઈ ખાવા પીવાનું નહીં. અને 45 દિવસ સુધી ઉતારવાનું એને કીધું તું, મરી જાઉં તો ઉતારજો, જીવતો હું તો મને ઉતારતા નહીં. હાથ પગ હાલતો ડગે તો નહીં ઉતારવાનો. ધોર્યો વિચાર કરો તમે, 45 ઉપવાસ કર્યા, ઊંચો બેઠો 24 કલાક. પછી તો દેશમાં એ પોલીસો ને એવું ને તેની સેફટી જબરદસ્ત, માણસો જોવા બહુ આવે, સમજા કે નહીં? લાઈન લાગે ગાડીઓની, માથે લટકેરો લ્યો, કાચની પેટીમાં બેઠો પડ્યો. મેં ધૂસો ઓઢીને ક્યારેક ઉભો થાય, ક્યારેક બેઠો હોય. 45. આપણે માત્ર 1 દિવસ, બસ એટલું નહીં હો. હાવ જો 12 મહિનાની એકાદશીઓમાં 3 એકાદશી બહુ આકરી છે શાસ્ત્રની રીતે. તમને કહું, એક તો નિયમની એકાદશી, બીજી આવતીકાલે છે દોઢડી એકાદશી, અને પછી છે પ્રબોધની એકાદશી. ભગવાનનો ભગત થઈને કાંઈ પણ તકલીફ વિના ફરાર કરે ને તોય ભગવાન કે કોડીએ મને બાણ મારે એવું વસમું લાગે. લ્યો, એટલા માટે એમ થોડોક આગ્રહ કરીએ કે ઉપવાસ આવતીકાલે કરજો, માત્ર 1 થી 2 વખત પાણી પીને. અને પરમ દિવસે પણ બપોરે જ ખાવાનું. હા, પછી કેટલાક આવતીકાલે ઉપવાસ કરે ને પછી બીજે સવારે પછી પારણા કરી લે. આવતીકાલની એકાદશી કરતા પણ પરમ દિવસની આકરી છે એમ માનજો. શું 1.5 ઉપવાસ ન થાય તો આવતીકાલે હાજે થોડુંક ફલાહાર ભલે કરી લ્યો, ન રહી શકાય તો, પણ પરમ દિવસે 12 વાગ્યા સુધી તો ન જ ખાવાનું પાછું, એમ એવું છે. 5 વસ્તુ યાદ રાખવાની છે. એક તો તપ, બીજું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં રુચિ રાખવી, થોડીક ઈચ્છા કરવી. રુચિ કરવી પડે, એ હોતી નથી ઓટોમેટિક. રુચિ તો સંસારમાં જ હોય, તો કે અમને કે એમાં રુચિ નથી, કે એમાં ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ કરવો પડે, એ વસ્તુ એવી છે. આ એક તો તપ, બીજું ધ્યાન, ત્રીજું યોગની સાધના, એમ લખ્યું. લ્યો, ઈ કેમ કરશું? આજે હાલે છે રામદેવ બાબાના બધા યોગા, ઈ કરો ભલે, એ જરૂર છે. ચોથું કીર્તન, અને 5મું કથામાં પ્રેમ. છેલ્લું ઈ આવ્યું, ભગવાનની કથામાં પ્રેમ રાખો, એમ ભાવ અને પ્રેમથી સાંભળો, જોરે જોરે નહીં. આ 5માં બધા સાધન આવી ગયા મહારાજ કે, બધા જ. એક તપ, ધ્યાન કરવામાં રુચિ, યોગની સાધના, ત્રીજું કીર્તનમાં રુચિ અને કથામાં પ્રીતિ. ભગવાનના કીર્તન અને કથા. સત્સંગનું મહાત્મા પણ આમાં બધું આવી જાય છે. ઉદ્ધવજી સત્સંગનું મહાત્મા સંપૂર્ણ જાણતા હતા. મહારાજ કે અમે એના કરતા પણ કરોડ ગણું સત્સંગનું મહાત્મ્ય જાણીએ છીએ. લ્યો, કરોડ ગણું. એમ વાત કરી શ્રીહરિ ત્યાંથી જેતલપુર આવ્યા, પોતાની જગ્યામાં ઉતર્યા. ક્યાં? મહારાજની જગ્યા એક જ જેતલપુરમાં હતી. દાદા ખાચરનો દરબાર ખરો, પણ મહારાજના હકની જગ્યા એક જેતલપુરમાં. ત્યાંના પાટીદાર લોકો મહારાજને આખી વાડી ભેટ કરી હતી. એ દેવ સરોવરથી પશ્ચિમ દિશામાં ત્યારે બોરડીને છે, એ વાડી આખી ભેટ કરી સભામાં લખતવાર સહિત એમ પાકું લખાણ કરીને લખપત્ર આખો મહારાજને અર્પણ કર્યો. લેખપત્ર. મહારાજ કે આટલા દિવસ તો અમે નતા, તમે બધા ભેગા થઈને અમને ખેડૂત બનાવ્યા. લ્યો, જમીનદાર બનાવ્યા, જમીનદાર. મહારાજ કે અમને આ તમે વાડી તો આપી,
પણ વાડી હલાવનારો એક હરિભગત કોઈક જોશે, મહારાજ કે સાધુનું મહિમા સમજે એવો, અવગુણ ભાવવાળું નહીં ખપે. મહારાજ કે હો સાજા માંદા સંતો અહીંયા રહેતા હોય એની સેવા કરે. આ વાડીમાં મહારાજ કે સંતો રહેશે, અવારનવાર ભણનારા સંતો રહેશે, એની સેવા કરે એવો એક માણસ ગોતી દેજો કે લ્યો. પછી રહેતા હરિભક્તો વારા પરથી ત્યાં પોતાની જગ્યામાં મહારાજ ઉતર્યા. હરિભક્તો બધા ભેગા થયા, સભા થઈ. મહારાજ કે બીજે ગામ જાવું છે. હરિભક્તો કે ન જવાય મહારાજ. મહારાજ કે હજી તો દિવસ છે, પહોંચી જાશું. કે તમને દર્શન દેવા આવ્યા હતા, જય સ્વામિનારાયણ કેવા આવ્યા હતા. હરિભક્તો કે મહારાજ આવતીકાલે ઉત્તરાયણ નો દિવસ છે, ન જવાય. તો મહારાજ કે ઉત્તરાયણ શું કરાય? તો કે દાન પુણ્ય કરાય. તેથી પુણ્ય કરીએ ને તો ઘણું ફળ મળે. મહારાજ કે પણ શું કરાય? તો કે બ્રાહ્મણોને જમાડાય. મહારાજ કે ગામના બ્રાહ્મણોને જમાડી તો કેટલું ઘી જોઈ? 1 મણ થઈ રહે. કે લ્યો આજુબાજુના ગામના બોલાવીએ તો 5 મણ જોઈ. અમદાવાદ થી બોલાવીએ તો તમારે 10-15 માણસ જોઈએ ઘી. હો મહારાજ કે આજુબાજુના બધા બ્રાહ્મણો 84 કરીએ તો, અરે શું વાત કરો કે મહારાજ કે આવતીકાલે જમાડવા ને 84. લ્યો આવતી જ કાલે વાતની વાતમાં શ્રીજી મહારાજે શરૂઆત કરી દીધી હો યજ્ઞની. સરખેજ ને શ્રીનગર વગેરે ફરતા ગામોનું બધાનું પૂછી માર્યું. હો પછી તો વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી લીધા. મહોલની પડખે જ દક્ષિણ દિશામાં યજ્ઞ કુંડ બનાવ્યો. હજી છે એ ઠેકાણું. સોનાના પરનાળા બનાવ્યા ઘી હુમવાને માટે. સોનાના પરનાળા. સામવેદ ને અનુસારે સરસ મજાના યજ્ઞ કુંડ બનાવ્યો અને વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો. દેવતાઓ બ્રાહ્મણ રૂપે આવીને હાજર થઈ ગયા. કુબેરની સમૃદ્ધિ, અષ્ટ સિદ્ધિ, દાસીનું રૂપ ધરીને હાજર થઈ ગયા બધા. છતાંય લોકોના રંજનને માટે શ્રીજી મહારાજ પોતે ઘઉંના ગાડા ને ગાડા મગાવે. અહીંયા કને ગાડા ઉપર પોતે મહારાજ બેસી અને ગામમાં ઘરો ઘર મહારાજ ઘઉં આપ્યો દળવા માટે. ઘરો ઘર બધાને. મહારાજ બાઈઓને કે આજે તમારે જેવું કામ છે કે આ કામ દળવાનું. હવે ઘંટી હાલતી આમ એ તમારું છે અને એ કર્યા વિના નહીં હાલે. મહારાજ કે અમને વિશ્વાસ છે કે તમે આ કામ કરશો. બહેનો કે લાવો ને મહારાજ. હાય શ્રદ્ધા ને ભાવથી. જેતલપુરમાં એક વેશ્યા હતી, એને હોશ થઈ ગઈ કે બીજા બધા બૈરાઓ ઘઉં દળવાની સેવા કરે, મારે સેવા કરવી. કે લ્યો એને ઘઉં લીધા. હરિભક્તો નહોતા આપતા, ઓળખે ને ગામના કે આ તો પાપણી છે, પણ મહારાજે અપાવ્યા એને. હો પણ મહારાજ કે તમારે હાથે દળશો ને? તો કે હા મારે હાથે દળીશ. પોતાની હાથે ઘઉં દળીને હવારે વેસ્યા લઈ આવે છે. તો ભક્તો લેતા નથી લોટ, કે યજ્ઞમાં કામ ન આવે. મહારાજ આવ્યા. મહારાજ કે હાવ સાચી વાત છે, યજ્ઞના કામમાં આ લોટ આવે નહીં, પણ અમારા રસોડામાં કામ આવશે. કે લ્યો હાલો અમારા રસોડી લઈ હાલો. કે લ્યો મહારાજ કે આ લોટનો યજ્ઞ નારાયણ અધિકારી નથી. કે લ્યો અમારા રસોડે. એને કેટલો આનંદ થયો હશે. અને તેદીથી એને પાપનો ધંધો છોડી અને સત્સંગી થાય છે. યજ્ઞ પૂર્ણો થાય એટલે મહારાજ અને સંતોને ઘરે પધરામણી કરાવે છે. થાળ જમાડે છે મહારાજને ઘરે. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજને હાથે એ બધા ગામમાં ઘરોઘર બહેનો બધા ઘઉં લઈ આખી રાત્રિ કીર્તન ગવાતા જાય ને ઘઉં દડાય ને આખું ગામ ગુંજતું લો કીર્તન ભક્તિથી. માગસર વધી 5મ થી યજ્ઞનો પ્રારંભ કર્યો અને 18 દિવસ સુધી બ્રાહ્મણો ખૂબ લાડુ જમ્યા. ખૂબ જમ્યા, એમ અપરંપાર. કેટલા દેશથી સંતો અને હરિભક્તો પણ આવ્યા હતા. શ્રીનગર થી ચારે બાજુ રહેલા બગીચામાંથી માળી લોકો હાર બનાવીને લાવતા હતા. અહીંયા કને હરિભક્તો વેચાતા લઈ લઈને શ્રીહરિને પહેરાવતા હતા. શ્રીજી મહારાજ પણ બધા હરિભક્તોને ને સંતોને ને બ્રહ્મચારીઓને હાર પહેરાવતા જ આવે. પહેરાવતા જ. હજારો ને લાખો માણસો ભેળું થાય તો મહારાજના હાથે કાંઈ પણ ન મળે એવું તો કોઈ ન રહે. મહારાજના હાથે કોઈકને સાકર મળી જાય, કોઈકને ફૂલ મળી જાય,
કોઈકને હાર મળી જાય, કાંઈક નું કાંઈક વસ્ત્રનો ટુકડો કમસે કમ પ્રસાદીનો મળી જાય, એવી રીતે મહારાજ પ્રસાદી આપતા બધાને. બ્રાહ્મણોનો વેદ ધ્વનિ સાંભળીને લોકો ખૂબ આનંદ પામતા. હજારો બ્રાહ્મણો ત્યાં કને જમતા. શ્રીજી મહારાજ કેટલાક હાર તો મંડપમાં લટકાવતા. લ્યો, એક પોર સવારના ભાગમાં અને એક પોર બપોર પછી કથા થતી. 3 કલાક સવારે અને 3 કલાક સાંજે. દિવસે હોમ હવન થાય. યજ્ઞશાળામાં બ્રાહ્મણોને દર્શન દેવા દરરોજ મહારાજ ઘોડા ઉપર બેસીને જાય અને બ્રાહ્મણોને કહેતા, મહારાજ ઘી અને ખાંડ નાખીને લાડુ જમજો, જોઈ એટલા લાડુ જમજો, હો, ખોટ ન રાખતા જરાય. વેલાલ અને કણભા વગેરેના ભક્તજનો ઘાસના અને લાકડાના ગાડે ગાડા ભરી આવતા હતા યજ્ઞમાં સેવા માટે. ચોખા અને લોટના તો મોટા મોટા પર્વતો થઈ ગયા હતા. ઘી ગોળ અને તુવેરના પણ એવા એવા ઢગલા થયેલા હતા. માટીના વાસણ ઢગલા બંધ. બધાયના ઉપર સંતની ચોકી રાખી હતી. બધી વસ્તુમાં એક એક સાધુ મહારાજે ગોઠવી દીધા હતા. શ્રીહરિ પણ તેમને દર્શન દેવા માટે વારે વારે જતા. કેટલો સામાન છે પૂછતા. મહારાજ કે સામાન ખૂટે તો અમને કહેજો, હો, સામાન આવી જશે. જરાય લોભ કરતા નહીં. હરિભગત બ્રાહ્મણો રસોઈ કરવામાં મુખ્ય હતા. કુસંગી બ્રાહ્મણો હતા ને, એને પડિયા અને પતરાવાળા દીધા હતા મહારાજ. એ બધા પંગતમાં ફેરવે. હો, ઓલ્યા મારા ભેદભાવ કરી નાખતા હતા. નહીતર કુસંગી ખરા ને, એને નહીં. છત્રી હરિભક્તો હતા, બધા હથિયાર બંધ યજ્ઞમાં ચોકી કરતા હતા. સંઘની વણિક ભક્તો હતા, એ નામું લખતા હતા. બધા માયારામ ભટ્ટ મુખ્ય રહેતા એમાં. એમ બધાની અલગ અલગ સેવા. ખેડૂત ભક્તો હતા, એ ગાડા ભરી ભરીને પાણી લઈ આવતા. લ્યો, સુથાર ભક્તો હતા, એ મેખ કરવા માટે રાખ્યા હતા. હરિભગત ભાઈઓ બધા અન્નની શુદ્ધિ કરતા હતા. લોટ દડતી અને રૂકમણી વિવાહના પદ ગાતા બહેનો બધા. અને બ્રાહ્મણ બાઈઓ હતી, પાપડ વણતી, ગંગા રેવા, એ બધી બાઈઓમાં મુખ્ય હતી. અને બાઈઓમાં જરાય પણ કલહ થવા દે નહીં, હો, કજિયો થવા ન દે. વિરજા અને રાધાની વાતો સંભળાવતા. દ્રૌપદી અને સીતા અને રૂકમણી એના જેવા સ્વભાવ શીખવા એમ બૈરાઓની આગળ વાતું કરતા ને એવા સ્વભાવ શીખવાડતા. એવી સમજણ રૂકમણીના જેવી ને સીતાના જેવી ને દ્રૌપદીના જેવી બહેનોને માટે. હો, 1 લાખ બ્રાહ્મણો સંધ્યા સમયે નિત્ય જમતા. બધા બ્રાહ્મણો. બાઈઓમાં બાઈઓ અને પુરુષોમાં પુરુષો, બ્રાહ્મણોમાં બ્રાહ્મણો બેસતા. મોટા મોટા લાડુ જોઈ અને બ્રાહ્મણો આશ્ચર્ય પામતા. 5000 બ્રાહ્મણો તો પંગતમાં પીરસનારા હતા. કેટલા? 5000 જણા લાડુ ઉપરથી પીરસતા. અને બ્રાહ્મણો પરસ્પર બોલતા. હો, લાડવા જમતા જમતા કે આવા યજ્ઞ તો મોટા મોટા રાજાથી પણ થાય નહીં. હો, આટલો ખર્ચ તો મોટા રાજા પણ ન કરી શકે. અરે કેટલાક ધનપતિ દ્રવ્ય ભેળું કરી કરીને મરી જાય પણ વાપરી શકે નહીં. એ આજે પણ હોય કેટલાક. હો, બહુ પડ્યું હોય દ્રવ્ય, પણ સત્સંગને અર્થે કે વપરાય નહીં. વ્યાજમાંથી ન વાપરે. પેલા કરોડ રૂપિયાનું વ્યાજ આવતું હોય ને, તો એમાંથી પાછું રાખતા જાય. હવે 50, 60, 70 વર્ષના થઈ ગયા હો તમે, કેટલા દી જીવવાનું છે. કાંઈક દાન પુન કરો, ગાયોને ચરો નાખો, કૂતરાને રોટલા નાખો, સત્સંગમાં ક્યાંક વાપરો. આવા પ્રસંગ થતા હો તો પ્રસાદી પાણીમાં પણ ખર્ચો કરો થોડોક. આ યજમાનને ધન્યવાદ છે. 9 દિવસના પ્રસાદીને યજમાન 9 દિવસ આપણા. નહીતર અલગ અલગ દિવસ થાય, અલગ અલગ. સમજા કે નહીં? ખર્ચી ન શકે. હો, બ્રાહ્મણો વાતો કરતા હતા. લાડવા મોટા બનાવ્યા. આપણે લાડવા એટલા કેટલા, ઓલ્યા તો અવડા લાડવા બનાવે. આટલા લાડવા બનાવે ને 50 લાડવા ખાવા પડે તો શરમે આવે ને. આવડા હોય તો 8-10 લાડવાથી પતી જાય. સમજ્યા કે નહીં? આવડા હોય તો 8-10 લાડવા ખાઈ જાય બ્રાહ્મણો. એવા જમવા વાળા બ્રાહ્મણો. કે સ્વામિનારાયણ ને કાંઈ ગામ ગરાસ નથી.
છતાં પણ આવા અદ્ભુત યજ્ઞો કરે છે. હો, કેવા યજ્ઞો કરે છે! એમ લાડવા ખાય ને મહારાજના વખાણ કરે. લ્યો, હા, એ સમજતા હતા કારણ કે જેનું ખાય ને એનું ખોદાય નહીં, સમજાય કે નહીં? જેનું ખાઈએ એના વખાણ કરે. આવા લાડવા જમાડે છે ને નિંદા કરે તો આવ ગાંડા કહેવાય ને. એમ આવા લાડવા જેના લાડવા ખાઈ જાય અને એની નિંદા કરવાની. બ્રાહ્મણો બધા સત્સંગી સમજુ હતા, વખાણ કરતા હતા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, 18 દિવસ સુધી હોમ હવન ચાલ્યો. 18 દિવસ સુધી પૂર્ણાહુતિને દિવસે પણ મોટો ઉત્સવ કર્યો. અભાગી લોકો હતા ને દર્શન વિના રહી ગયા. બાકી તો દેવતાઓ મૂર્તિમાન થઈને પ્રગટ થતા આ યજ્ઞમાં અને આહુતિ સ્વીકારતા. સ્વયં દેવતાઓ આવીને મહારાજનું પૂજન કરતા યજ્ઞમાં. મુક્તાનંદ સ્વામી કહે છે, યજ્ઞનું સમગ્ર વર્ણન તો કોઈ રીતે થઈ શકે નહીં. મોટો સાગર ભર્યો હોય પાણીનો, એમાંથી એક કળશીઓ લોટો ભરી લઈએ તો એને કઈ ખબર પડે? એમ તો એટલી વાતો હું કરું છું કે એક બુંદ લીધું હોય ને એટલી વાતો લખાય છે કે આ ચરિત્રના રસિક અને શ્રદ્ધાવાન એવા જે જનો છે ને, અપાર વાતો સાંભળવા છતાં પણ તૃપ્ત થતા નથી. ભગવાનના ચરિત્રોના રસિયા ભક્તો ગમે એટલી કથા સાંભળે ચરિત્રની સંતોષ ન થાય. ભગવાનના ચરિત્ર છે અમૃતની સમાન છે, વિષયજનોને ઝેર રૂપ છે. હો, એને જરાય મજા ના આવે વિષય જીવને. કાળનેમી રાવણ અને કંસ જેવા છે કેટલાક લોકો, એ અનંત બ્રહ્માંડના રસથી પણ અધિક રસ ભગવાનના ચરિત્રમાં છે, પણ પીવામાં એને નિંદ્રા આવે, આળસ આવે અને ધ્યાનમાં રાત દિવસ ભલે બેસતા હોય, ધ્યાન કરે ભગવાનનું, રાત દિવસ ભલે બેઠા હોય, પણ ભગવાનના ચરિત્રમાં એને આળસ આવે, નિંદ્રા આવે, મજા ના આવે. તો એ કેવા છે? કાળનેમી અને રાવણ અને કંસ એના કુળના કહેવાય મહારાજ કે. હો, કારણ કે સુખ સંકાદિક જેવા ધ્યાની અને સિદ્ધો પણ ભગવાનના ચરિત્રનું પ્રેમથી ગુણગાન કરે છે. સતત ભગવાનના ચરિત્રો ગાય છે. આવા હે પ્રેમને, પ્રેમ રસના ભરેલા ચરિત્રો, મોટા મોટા ઉત્સવો કરેલા હોય મહારાજ, એવા ગાવાને સાંભળવા. હો, આવી રીતે શ્રીજી મહારાજ જેતલપુરમાં યજ્ઞ પૂર્ણ કરી બ્રાહ્મણોને વિવિધ દાન દક્ષિણા આપી અને જે કોઈ બ્રાહ્મણો આવેલા હતા, ભક્તજનો આવેલા હતા, સંતો હતા, બધાને જમાડ્યા છે. ગામજનોને પણ જમાડ્યા છે. ખૂબ ઘી વાપર્યું અને બ્રાહ્મણો પણ ખૂબ જ વખાણ પ્રશંસા કરીને કહેતા કે આવો યજ્ઞ મોટા મોટા રાજાઓથી પણ થાય નહીં. મોટા મોટા રાજાઓના કામ નહીં કે અહીં આવો યજ્ઞ કરી શકે. પણ સ્વામિનારાયણ ભગવાને આવો જોરદાર યજ્ઞ કર્યો. હે દેશાવળમાં જય જયકાર થઈ ગયો. આવા તો મહારાજ યજ્ઞ વર્ષો વર્ષ, એક વર્ષમાં 2-2, 3-3 ઉત્સવ કરતા. હો, સતત ઉત્સવ વડે કરીને તો શ્રીજી મહારાજે આ સત્સંગને ખૂબ પોસેલો છે, ખૂબ પોસેલો છે. ઓલ્યા બ્રાહ્મણો કે વલ્લભ કુળના આચાર્યો બહુ ધનવાન હોય છે, પૈસા વાળા. હો, હાથી, મેના, રથ વગેરે રાખે છે, પણ આવા ઉત્સવ નથી કરી શકતા. સાવકાર લોકો એને માને છે, રાજાઓ એને ગામગરાસ આપે છે, પોતે અમૂલ્ય ભોજન કરે છે ને લાલજીની સેવા વિધવિધ રૂપે કરે છે. ધર્મ નિયમ કઈ રાખતા નથી અને બ્રાહ્મણને તો કોઈને ગણતા નથી. કે યથાર્થ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તો અહીંયા છે સ્વામિનારાયણના ઘરે, બાકી ક્યાંય નથી. હો, એમ બ્રાહ્મણો વાતો કરતા હતા. બ્રાહ્મણ અને સંતનું માન પણ અહીંયા સંચવાય છે. ક્યાં? સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અને મોક્ષનું દ્વાર પણ અહીંયા જ છે, કે બીજે ક્યાંય નથી. ગમે ત્યાં ગોથા ખાઓ, ક્યાંય ભરવાનું નથી. એમ બોલીને કેટલાક બ્રાહ્મણો કુસંગી હતા ને એ સત્સંગી થયા. હરિભક્તો અને બ્રાહ્મણો હે આ યજ્ઞના દર્શન કરી ભયો થઈ પછી પોતપોતાને બધા ગામ ગયેલા છે. શ્રીજી મહારાજ પણ શ્રીહરિ અને સંત હરિભક્તો સાથે મહારાજ સભામાં બેઠા. એમાં એક કિચ્ચક આવ્યો, સમજા કે નહીં? હવે એની પાસે ઘણા બધા શિષ્યો હતા. કિચ્ચક નામે એક બ્રાહ્મણ, યંત્ર મંત્ર ને જાણો વાળો,
માથાના છૂટા કેસ, લાલ કપડું માથા માથે બાંધ્યું હતું, ભાલમાં સિંદૂરનો ટપ્પું કર્યું હતું, હાથમાં ત્રિશૂળ હતું. કાલી કાલી બોલતો બોલતો એમાં આવ્યો જેતલપુર સભામાં. કામણ ટુમણમાં પૂરો હતો, મોટા મોટા સરદારોનો પણ એક ગુરુ હતો. કિચક ભગવાન એમ કહેવાતો હતો. ભગવાન અને વર્ણાશ્રમનો એ મહાદ્વેષી હતો. શ્રીહરિને બીજા મનુષ્યોને સમાન જાણી અને કહેવા લાગ્યો કે દેવી વિના તમે આ યજ્ઞ કરો છો, એના ઉપર દેવી કોપે છે. કે લ્યો, તમે દેવીની પૂજા કરતા નથી. ત્યારે મોટા સિદ્ધનું પણ કાંઈ ચાલે નહીં દેવીની પૂજા કર્યા વિના. દેવ માત્ર દેવીને આધીન છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ દેવીની પ્રાર્થના કરી ત્યારે દૈત્યો જીતાણા હતા. કે લ્યો, એનાથી કૃષ્ણથી પણ એવું મારું બોલવા માંડ્યો કિચકના શિષ્યો. ત્યારે શ્રીજી મહારાજ કે દેવી તો અમારાથી બીવે, તમારી દેવી, સમજા ને. અને લક્ષ્મી દેવી છે એ અમારા ઉપર પ્રસન્ન છે. દિવાળીના દિવસે અમે મહાપૂજા કરીએ લક્ષ્મીજીની, ભાવથી ભોજન જમાડીએ અને અનંત દીવા કરીએ. અને એ લક્ષ્મીજી છે એ શ્રી કૃષ્ણને જમાડીને જમે છે. જે જે લોકો દેવી આગળ સુરા માંસનું નિવેદન કરે છે એના ઉપર શ્રીજી મહારાજ કે દેવી અતિશય કોપાયમાન થાય છે કે, અને એનું ધનોત્પન્ન કાઢી નાખે, હિંસા કરે છે એને આગળ. બ્રહ્મ થઈ અને ચંડાળી સાથે ખાય છે કે, વર્ણાશ્રમને ભ્રષ્ટ કરે છે, એના ઉપર દેવી કોપે છે. મહારાજ કે વેશ બ્રાહ્મણ જેવો હોય પણ એ ભયંકર હોય છે. લ્યો, આવી બધી મહારાજ ઘણી બધી વાતો કરી. હો, મહારાજ કે તમારા જેવા માટે હવે એક પશ્ચિમ દિશામાંથી રાજા આવશે, સમુદ્ર પારનો રાજા છે, અને એ બધું સત્યથી રાજ્ય ચલાવે છે. મહારાજ કે તમારા જેવા ગમે એટલું જોર કરે પણ હવે સત્ય કે અસત્ય એ પાદરું થઈ જવાનું છે. કે શ્રીહરિની વાત સાંભળીને કિચક ખડખડાટ હસ્યો અને બોલ્યો કે અમે જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી સત્યને તો પાદરું જ થવા નહીં દઈએ. કે લ્યો, ખોટે ખોટું જ હલાવવાના છીએ અમે. સત્ય આવશે તો મારીને હટાવી નાખશું એને. ક્રોધથી બોલ્યો અને કહ્યું કે અમારે સત્ય મતનો ઉચ્છેદ કરવો જ છે. કે લે કિચક, તમે અહીંયા આવ્યા નતા ત્યારે લોકો અમને પ્રભુ જેવા માનતા, અને હવે તમને માનવા મની ગયા લોકો. ઈ એટલી અક્કલ નથી આવતી એને. કહો થઈ ગયું આમ બધું તોય. કિચક કે મહારાજને કે સત્સંગના છોકરા પણ અમારાથી હવે નથી ડરતા. કે લ્યો, પેલે બહુ ડરતા. આ યંત્ર મંત્ર તથા મેલી વિદ્યા, ભૂત, ડાકણ, ભૈરવ થી પણ છોકરા કોઈ ડરતા નથી સત્સંગીના. એને કોઈને ડર લાગતો નથી. એમ કહીને કિચક તો પછી ત્યાંથી ચાલ્યો ગયો. એને અપશુકન થયા, હવે બધા મરવાના છો. કે એનું માનભંગ થયું. પોતાને માનનારા હતા રાજાઓ, એ બધા એને સાલબાલ ઓઢાડીને રાજી કર્યો, પણ તાવ આવી ગયો. એને આમ લખ્યું, આમ કિચકને તાવ આવી ગયો, એનું કાંઈ જોર હાલ્યું નહીં. સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રગટ થયા છે એટલે આવા બધા અસુરી લોકો, ઢોંગી, પાખંડી, યંત્ર મંત્ર વાળા, એ બધા અતિશય કષ્ટ પામવા લાગ્યા છે. સત્યને શ્રીજી મહારાજ આગળ લીધું છે અને અસત્યનો નાશ કરેલો છે. એનું કાંઈ ના આવે. હો, સત્યની આગળ અસત્યનું કાંઈ ચાલે નહીં. આવા મહારાજના લીલા ચરિત્રો છે. હે ગાઈએ અને સાંભળીએ, આપણો બેડો પાર કરીએ. સ્વામીને વિનંતી કરું થોડીક વાર આવો અને થોડીક વાર હરિભક્તોને સંભળાવો. હવે આપણે કેટલા દિવસ, 3-4 દિવસ હશે, ઘણા દિવસ નહીં હવે. તો હું અહીંયા કને કથાને વિરામ આપું છું. સદગુરુ મુકુંદજીવન સ્વામી આવી થોડીક વાર આપણે અમૃત રૂપી કથાનો લાભ આપશે. એવી રીતે 63મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.